ગઠબંધન મુદ્દે ગોપાલ ઇટાલિયાના 12 કલાકમાં બદલાયા સૂર। ગઠબંધન કોની સાથે કરવાની વાતો કરનારા ઇટાલિયાના સૂર બદલાઈ ગયા। કાલે જનતા સાથે દિલના બંધનનો દાવો કરનારા ઇટાલિયાનો યુ ટર્ન। વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। વાવની ચૂંટણી સમયે વિસાવદર બેઠક મુદ્દે પણ થઈ હતી ઢીલ। વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ન રાખે તેવું થયું હતું નક્કી। ગઠબંધનના મુદ્દાને લઈને 12 કલાકમાં ગોપાલ ઇટાલિયાનો યુ ટર્ન, સૂર બદલાઈ ગયા। ગોપાલ ઇટાલિયાએ પહેલા એવું કહ્યું હતું કે ગઠબંધન કોની સાથે કરવું, અને હવે તેઓ કહી રહ્યા છે કે અહીંયા આ બેઠક ઉપર, વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે એવો વિશ્વાસ છે। જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી, પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી, અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી, અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જોઈએ કે નહીં, એના મુદ્દે રાહુલ ગાંધીની વાત ટાંકીને ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે શું કહ્યું હતું, આવો એ પણ સાંભળી લઈએ। राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज़्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं। अब आप बताओ गठबंधन करना किसके साथ है? जब राहुल गांधी जी खुद ये मानते हैं कि उनके नेता बीजेपी के लिए काम कर रहे हैं, मान लो हमको गठबंधन करना है तो किससे करे? नेता कांग्रेस का है लेकिन काम तो बीजेपी का कर रहा है, और उसको ऑथोराइज किया राहुल गांधी जी ने, तो गठबंधन करना किसके साथ है बताओ? अब ये भी तो बड़ी दिक्कत है। तो जब गुजरात में बीजेपी और कांग्रेस दोनों एक ही है और उस बात पे सिक्का लगा रहे, थप्पा लगा रहे राहुल गांधी जी, तो हम किससे गठबंधन करें? हम तो जनता से दिल का बंधन करेंगे, दिल से दिल की बात करेंगे, आगे बढ़ेंगे और 27 में सरकार बनाएंगे। જે દિવસે તો આ વિશે વધુ વાત કરવા કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, આ ગોપાલભાઈ શું કહેવા માંગે છે, કંઈ સમજાઈ નથી રહ્યું, કારણ કે ગોપાલભાઈ આમ એવું કહે છે કે ભાજપ કોંગ્રેસ એક હોય એવો દાવો થાય છે, બીજી બાજુએ એવો વિશ્વાસ વ્યક્ત કરે છે કે વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે એવી ડીલ અમારી થયેલી છે। સમજવું શું આમાં? જે સમસ્યા તમને અત્યારે સમજવામાં લાગે છે એ સમસ્યા કોઈ પણ ને લાગે। એક તરફ આગલા દિવસે એક નિવેદન કરનારા, બીજે દિવસે આપના નેતા બીજું નિવેદન કરીને સહયોગ માગે છે। પહેલા કોંગ્રેસ ઉપર ગમે તેવા બેજવાબદાર એવા નિવેદનો કરવાના, પછી કોંગ્રેસ સાથે ગઠબંધન માટેની પ્રયત્ન કરવાની વાત કરે, અમને સહયોગ આપશે। એટલે નક્કી એમને કરવાનું છે કે આવા અપરિપક્વતા અને બેજવાબદાર નિવેદનથી દૂર રહેવું છે કે વાતચીત કરવી છે। હજી સુધી કોંગ્રેસ પક્ષે એટલા માટે કાંઈ ન કરે, હજી સુધી વિસાવદરની પેટા ચૂંટણી સત્તાવાર જાહેરાત નથી થઈ। જ્યારે જાહેરાત થશે ત્યારે યોગ્ય સમયે કોંગ્રેસ પક્ષ સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચાર કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે। પણ સૌથી મોટી વસ્તુ કે સ્થાનિક સ્વરાજની જાહેરની ચૂંટણીમાં આપનો સફાયો થયો, મોટા ભાગની બેઠકો પર ડિપોઝિટ ગુમાવી છે આપના ઉમેદવારો, અને પછી કોંગ્રેસની સાથે વાતચીત કરવી, આગલે દિવસે અલગ વાત કરવી, બીજે દિવસે અચાનક બીજી વાત કરવી, મને એમ લાગે છે કે આ અપરિપક્વતાનું વધુ એક પ્રદર્શન છે। બરાબર। મનીષભાઈ, વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે કે નહીં રાખે? કારણ કે ગોપાલભાઈ તો એવું કહે છે કે ડીલ થયેલી હતી કે વાવ ઉપરથી કોંગ્રેસ લડશે અને વિસાવદરથી આપ લડશે। મેં આપને પહેલા પણ કીધું, પુનઃ આપના પ્રશ્નના જવાબમાં એ જ વાત દોહરાવું છું। હાલ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ નથી। યોગ્ય સમયે કોંગ્રેસ પક્ષનું પ્રદેશ નેતૃત્વ સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા વિચાર કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે। પણ આપ પોતે સહયોગ લેવો છે કોંગ્રેસની આગળ, કોંગ્રેસ આગળની બધી મદદ જોઈએ અને કોંગ્રેસ ઉપર બેજવાબદાર પૂર્ણ નિવેદનો કરવા, આ એમની અપરિપક્વતાનો વધુ એક પુરાવો આપના નેતાઓનો છે। જી મનીષભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।
તો જે આખી વાત સામે આવી રહી છે, ગોપાલ ઇટાલિયાના બે તરફના નિવેદન સામે આવી રહ્યા છે. ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનભાઈ, આ ગોપાલભાઈના કયા નિવેદનને સાચું માનવું? બે નિવેદનો સામે આવ્યા. એકમાં એ એવું કહે છે કે કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે કારણ કે ગઠબંધનની વાત થયેલી છે. એક બાજુ એવું કહે છે કે રાહુલ ગાંધી જ્યારે આવ્યા ત્યારે આ બાબતની વાત થયેલી અને ભાજપ અને કોંગ્રેસ તો એક બાજુ છે. વિશ્વાસ કોના ઉપર મૂકવો? હવે આમાંથી નિવેદન કયું સાચું માનવું ઈસુદાનભાઈ? જો જે રીતે લોકસભામાં આમ આદમી પાર્ટી અને બીજા જે 26 જેટલા પક્ષોનું ગઠબંધન થયેલું, બરાબર, ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું ને એ સમયે ચૂંટણીઓ, જે પેટા ચૂંટણીઓ પણ ઘણી બધી હતી. એમાં વિસાવદરની ચૂંટણી હતી, એની ચર્ચા અમે થયેલી અમારી કોંગ્રેસના પક્ષ સાથે, અને બાકીની સીટો ઉપર કોંગ્રેસ લડશે એવી ચર્ચાઓ ઓલરેડી થયેલી. માનનીય શક્તિસિંહજીએ પણ વાત સ્વીકારી, વાત સાચી છે. એના પછી તરત વાવની ચૂંટણી આવી, ગેનીબેન જીત્યા પછી, ત્યારે પણ એ જ વાત થયેલી કે ભાઈ વાવની ચૂંટણી છે એ કોંગ્રેસ જ લડે. મેં પણ સામેથી જ વાત કરી હતી કે ભાઈ આપણું લક્ષ્ય છે કે ભ્રષ્ટાચારી ભાજપને કોઈ પણ રીતે હટાવી, દૂર કરવી. અને વિસાવદરની જયારે વાત હતી ત્યારે એ વાત જ હતી કે ભાઈ વિસાવદરની ચૂંટણી આવે ત્યારે તમે લડી લેજો. આવું જે તે વખતે કોંગ્રેસે અને અમારે ચર્ચાઓ થયેલી, અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના આગેવાનો બહુ ખૂબ જ પરિપક્વ છે અને એ એમનો વાયદો નિભાવશે પણ ખરા. આમ આદમી પાર્ટી હજી તો વિસાવદરની ચૂંટણી કોઈ જાહેર નથી થઈ. વિસાવદરની ચૂંટણી જાહેર થાય એટલે એમનો પક્ષ એ પણ મૂકશે. સવાલ એ છે કે આમ આદમી પાર્ટીની આ સીટ છે અને ભાજપને હરાવવી હોય તો સ્વાભાવિક છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે કેટલીક જગ્યાએ જે વોટની ટકાવારી કપાય છે એ કપાય નહીં. અને એટલા માટે જ અમે સામેથી બીજે વાવ ચૂંટણી હોય કે પછી 5 જેટલી વિધાનસભાની આ એક બાજુની વાત સમજાણી, ચલો ગઠબંધન વાળી. બીજી વાત કે જે રાહુલ ગાંધીની મુલાકાત થઈ પછી જે ગઈકાલે નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયાએ, જેને ભરોસો જ નથી, એ વાળી વાત જે ગોપાલભાઈ કરે છે, તો એમાં શું સમજવાનું? હવે આ બધી વસ્તુઓમાં કેવું છે બેન કે સ્વાભાવિકપણે જયારે પાર્ટીના પોતાના પક્ષમાં લોકોએ પૂછ્યું હોય તો રાહુલ ગાંધીજી એવું નિવેદન કર્યું છે કે ભાઈ આપણે વિકલ્પ નથી બની શકતો, બી ટીમ તરીકે નહીં ચાલે. એના અનુસંધાને ખબર એટલે કદાચ કર્યું હોઈ શકે, મને બહુ એ ખ્યાલ નથી. પણ મારું કહેવાનું મતલબ એ છે કે આમ આદમી પાર્ટીની જે વિસાવદરની સીટ છે એ જતે વખતે એવું નક્કી થયું કે વિસાવદરની આમ આદમી લડે, બાકી અન્ય છે કોંગ્રેસ લડે. અને એ ગઠબંધનના અનુરૂપ અમે બધાએ મને પૂરો વિશ્વાસ છે. જે ઉમેદવાર છે એને આમ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી એવી વાત થાય છે અને આમ કોંગ્રેસ નહીં લડે એવો વિશ્વાસ વ્યક્ત કરે છે. એટલે આ બે તરફી જે નિવેદન આવી રહ્યા છે ને, અને એટલા માટે લોકો પણ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ઈસુદાનભાઈ, નહીં, લોકો એકદમ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. લોકો જો બે વસ્તુ છે કે આમ આદમી પાર્ટી ની જે મજબૂતાઈથી સીટ જયારે ગોપાલભાઈને જાહેર કરવામાં આવ્યા છે તો સ્વાભાવિક છે ભાજપના પેટમાં તેલ રેડાય. કારણ કે ભાજપ એક તો કેટલા વર્ષથી આ ચૂંટણી થવા નથી દીધી, 1.5 વર્ષથી ભાજપે લોકસભામાં 400 પારના નારા લગાડતા હતા ત્યારે પણ ચૂંટણી નહોતી થવા દીધી. કેમ આજે એમણે હર્ષદભાઈને કહીને પિટિશન કે પાછી ખેંચાવડાવી અમિતભાઈ શાહે? એ તો 1 વર્ષ પહેલા પણ ખેંચાવી શકતા હતા, કેમ નો ખેંચાવડાવી? કારણ અચ્છા બીજું કે એને પ્રતિનિધિત્વ પણ એમને તમે એમ કહો છો કે આપણી જ બેઠક છે ઈસુદાનભાઈ, તો આપ તો જીત્યું હતું, તો પછી શું થયું? કારણ કે એના પછી તો પક્ષ પલટો થયો અને પછી આપના હાથમાંથી કે બાકી તો પ્રજાએ આપ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. નહીં, હું એ જ બેન કહું છું. અને એટલા માટે જ માની લો કે આ જયારે અમારે વિસાવદરની ચૂંટણીની રીટ પિટિશન પાછી ખેંચાણી તો મેં જે કમિટીનું ગઠન કર્યું હતું, કમિટી જિલ્લા પંચાયત વાઇઝ સીટ વાઇઝ લોકોને પૂછવા ગઈ હતી. મિતભાઈ, જનતા વિસાવદરની જનતા છે બહુ સાણી છે, બહુ વફાદાર જનતા રહી છે, એને સત્તાથી કોઈ લાલચમાં કે એમાં ન આવે એવી જનતા છે. હવે જનતાને પૂછી આવો. આપણે પણ એક ભૂલ થઈ ગઈ છે. મેં કીધું આપણો ઉમેદવાર છે ઠેકડો મારી ગયો ભાજપમાં, આવું ન થાય એટલા માટે જનતા પાસે ગયા. એટલે જનતાએ જ સામેથી કીધું કે ભાઈ એક કામ કરો, ગોપાલભાઈ એવા મજબૂત લોકોને મૂકો કે જેથી કરીને અમને પોતાને વિશ્વાસ આવે. બરોબર છે, ગોપાલ ઇટાલિયા આવશે તો અમારો અવાજ વિધાનસભામાં જશે, બાકી અમે ફોડી લઈશું. જી ઈસુદાનભાઈ, અને એટલા માટે જ અમે ગોપાલભાઈને અમે જાહેર કર્યા. જોઈએ ભાયાણી ઉપર તો વિશ્વાસ મૂક્યો તો હવે ગોપાલ ઉપર વિશ્વાસ મૂકે છે કે કેમ જનતા? આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ ઈસુદાનભાઈ. તો જે આખી વાત સામે આવી રહી છે, બે તરફી નિવેદન સામે આવી રહ્યા છે. ભાજપના નેતા જયરાજસિંહ પરમાર હાલમાં આ વિશે વધુ વાત કરવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જયરાજસિંહ, આપની ને કોંગ્રેસની વાતો જાણવા મળી રહી છે, શું કરવા માંગે છે, શું ઈચ્છે છે, બીજેપીનું શું સ્ટેન્ડ? જો
આમાં ભારતીય જનતા પાર્ટીએ સીધો પ્રકાશ પાડવાનો રહેતો નથી, પણ જ્યાં સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની વાત ચાલે છે ત્યાં સુધી એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે આમ આદમી પાર્ટીની રચના જ કોંગ્રેસના ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં થઈ હતી. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની એક NGO બનાવી અને કોંગ્રેસનો જે ભ્રષ્ટાચાર હતો કેન્દ્ર લેવલે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે, ઉજાગર કરવા માટે કેજરીવાલ એન્ડ કંપની આખી જ એમાં તમામ જે ફાઉન્ડર અને કો ફાઉન્ડર હતા આમ આદમી પાર્ટીના, એમાંથી કેજરીવાલજી સિવાય, મનીષ સિસોદિયાજી સિવાયના તમામ લોકો જે સમાજના પ્રહરી તરીકે હતા એ લોકો આજે કોઈ સાથે નથી. એ તમામ લોકો પાર્ટી છોડી ચૂક્યા છે. એમાં શાજિયા એલબી પણ આવી જાય, એમાં કુમાર વિશ્વાસ પણ આવી જાય, એમાં જસ્ટિસ હેગડે પણ આવી જાય. આવા અનેક નામ છે, હું બોલું તો લાંબો સમય જશે, પણ એ લોકોએ પાર્ટી છોડી દીધી છે. હવે મુદ્દો છે ગુજરાત અને કોંગ્રેસનો, તો આ તો એમની આંતરિક બાબત છે કે એમને ગઠબંધન કરવું કે નહીં. હમણાં મારા પરમ મિત્ર ઈસુદાનભાઈ વાત કરતા હતા કે અમારે એમ કે ઉમેદવાર ટેકડો મારીને જતો રહ્યો. મુદ્દો ટેકડો મારવાનો નથી ભાઈ. મુદ્દો એ છે કે અગાઉ પણ ઈસુદાનભાઈએ જાહેરાત કરી દીધી હતી કે અમે કોંગ્રેસને બધા સાથે લઈશું, પછી તો કોંગ્રેસે તો એમની આબરૂ લીધી, કોંગ્રેસે તો ગઠબંધન કર્યું નહોતું. એટલે આમાં કોઈ એલાઇનમેન્ટ કે લાયઝનનો સવાલ નથી. અને બીજું કહું, જે રીતે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ એમની સાથે જેવું વર્તન કર્યું એમના એમાં સાથી પક્ષો કરશે, પણ આ એમનો આંતરિક મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટીને લાગે ત્યાં વર્ગે છે ત્યાં સુધી કોઈ સીટ કોઈની હોતી નથી ભાઈ. ગુજરાત હોય કે દેશ હોય, લોકશાહીની અંદર લોકો નક્કી કરે છે કઈ સીટ કોને આપવી. એટલે આ કઈ આમ આદમી પાર્ટીના ખીલા ઠોકી સ્ક્રૂ બેસાડી દીધા એવી કોઈ વાત નથી. એટલે મહેરબાની કરી જનતાની અદાલતમાં જવા દો અને જનતાને નક્કી કરવા દો. હવે ચૂંટણી જયારે આવશે ત્યારે, હજુ તો ચૂંટણીની જાહેરાત થઈ નથી. આ તો માત્ર જે ઉમેદવારે રીટ પિટિશન કરી હતી એ પાછી ખેંચી છે. હજુ તો જાહેરાત ચૂંટણી પંચનો તો કરવા દો. ગાંવ બસા નહીં ઓર વો લોગ આ ગયે એસી બાત હૈ. એટલે મહેરબાની કરી અને ચૂંટણી આવશે ત્યારે વીલ ડિસાઇડ લેટર ઓન વોટ ટુ ડુ. બરાબર. જયરાજભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો હજુ પેટા ચૂંટણીની આમ તો જાહેરાત નથી થઈ, પણ કોંગ્રેસ અને આપ એક બાજુ ગઠબંધનની વાતો ચાલે છે અને એક બાજુ ગઠબંધન ઉપર અવિશ્વાસ પેદા કરે છે. એટલે હજુ તો પક્ષના નેતાઓને જ ખ્યાલ નથી આવી રહ્યો કે તેમને કઈ દિશા તરફ જવું છે.